આજની ધર્મકથા. પ્રણામ. પરમાત્મા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના અન્વયે એક તીર્થંકર પરમાત્માનું જીવન કેવું હોઈ શકે એની વાતો અને એની કલ્પના એ આપણે કેટલાક દિવસથી સત્સંગની ધારામાં લઈ રહ્યા છીએ. પરમાત્માના જન્માભિષેકથી માંડી, બાળપણથી રમતોથી માંડી છેક 8 વર્ષની ઉંમર સુધી પ્રભુ પહોંચે છે અને હવે જ્યારે સમય પાકે છે વિદ્યા અભ્યાસ, એટલે અહીંયા સામાન્ય માતા પિતાની જેમ રાજા રાણીને પણ એવું થાય છે કે હવે અમારા બાળકને અમારે ભણવા માટે મોકલવો જોઈએ. પોતે રાજા છે એટલે જે પણ આપે બાળકને શ્રેષ્ઠ આપે એ સામાન્ય વસ્તુ છે, સહજ છે. એટલે એમણે શ્રેષ્ઠ કલાગુરુની તલાશ આદરી. મારો કુંવર શ્રેષ્ઠ કલાચાર્ય પાસે શ્રેષ્ઠ રીતે બધી જ શ્રેષ્ઠ કળાઓ અને વિદ્યાઓ શીખે એવી હોશ એમને પ્રગટી હતી. અને આવી શોધખોળ કરાતા નગરના સર્વશ્રેષ્ઠ મનાતા એવા કલાચાર્યને એમણે પોતાને ત્યાં બોલાવ્યા, આમંત્રણ આપ્યું. કલાચાર્ય આવ્યા છે. રાજાએ ઉચિત આસને એમને બેસાડ્યા, એમનું બહુમાન વગેરે કર્યું અને હવે એમની યોગ્યતા અને ક્ષમતાની ચકાસણી કરવા માટે શરૂઆત કરી. એ જ અવસરે બાળ મુનિસુવ્રત કુમાર એ ત્યાં આવી ચડ્યા. આવી અને એમના ક્રમ પ્રમાણે સીધા પોતાના પિતાજીની ગોદની અંદરમાં આવીને બેસી ગયા. અને પિતા માટે બાળક જ્યારે આ પ્રવૃત્તિમાં આવે, આ પ્રક્રિયામાં આવે, ખોળામાં બેસવાવાળી પ્રક્રિયા, ત્યારે બધું કામ પડતું મૂકી અને એમણે કુમારને છાતી સરસા ચાપ્યા અને વહાલ કરવા માટે એમણે રમાડવાનું શરૂ કર્યું. આ એક જે બાળકના જીવનનું અભિન્ન અંગ છે એ આજે થોડુંક સીધાયું છે. બે બહુ અલગ શબ્દો આપણે ત્યાં બોલાય છે ગુજરાતી ભાષાના વૈભવમાં. એક છે ખોડો અને એક છે કાક. બાળક જ્યારે ગર્ભમાં આવે એ કુક્ષીમાં આવ્યો કહેવાય, કૂખમાં આવ્યો કહેવાય. પણ એ જ્યારે બાળક જન્મી જાય એની પછી જ્યારે એને ઉચકવામાં આવે ત્યારે એને કાખમાં લીધો કહેવાય. આજે એ આપણું મિસ થાય છે. આજની જનરેશન એના બાળકોને જે રીતે ઉચકે છે એ જોઈને આપણને ખરેખર દયા આવે છે કે આના કરતાં સારું તો કદાચ આપણા ગામડાની બહેનો બેડા ઉચકતી હતી. અને બહુ દુઃખની વાત એ થાય કે એમના મા બાપો જીવંત હોય, પાછા એના સાસુ સસરા, એના મા બાપ, આ બધા જ જીવંત હોવા છતાં કોઈ એક ક્રમની અંદરમાં ઉચિત ફેરફાર લાવવા માટે પ્રયત્નશીલ પણ નથી હોતો. સમહાવ એક ઇમ્પ્રેશન સેટ થઈ ગઈ છે કે આ લોકો કોઈનું સાંભળતા નથી ને આ લોકોને કોઈએ કહેવું નહીં. પણ ક્યાંય એવો પ્રયત્ન નથી હોતો કે એ લોકોને ફાવે એ રીતે કહેવાનું આપણે કેમ ન શીખીએ. એવો પ્રયત્ન થશે તો સામેવાળા પણ પોતાને ફાવતી વસ્તુઓ હશે અને ફાવતી મેનરની અંદરમાં કહેવામાં આવી હશે તો એ ઝીલવાનું પણ શરૂ કરે. આપણે ત્યાં ધર્મની શરૂઆત પણ છે ને ગ્રંથિભેદથી કીધી છે. તો જગતના વ્યવહારોની અને વાત્સલ્યની શરૂઆત પણ ગ્રંથિભેદ વિના શક્ય ન થાય. કેટલીક ગ્રંથિઓ કાઢવી પડે આપણે, અને આ કામ સૌથી પહેલું તો વડીલોએ જ કરવું પડે. આ કાખની અંદર ઉચકવાની પદ્ધતિમાં બહુ ફરક પડ્યો. બેબી વોકર આવી ગયા, બીજું ઘણું ઓલું બાંધવાવાળું આવી ગયું. મૂળભૂત આપણને એવું લાગે છે કે અંતે તો એને ઉચકવો જ છે ને, આમ ઉચકે કે આમ ઉચકે, એવું નથી. આપણા શરીરના દરેક અંગ સાથે બાળકની વયનું એક જોડાણ છે. નાની વયનો બાળક એ જ્યારે કાખની અંદરમાં બરોબર ઉચકાયો હોય માતા દ્વારા, ત્યારે એની વાત્સલ્યની જે ધારા છે એનો પ્રવાહ એ એના મગજ, એના મસ્તિષ્ક સુધી બરોબર પહોંચે છે. આ અનટોલ્ડ મેનર છે. આ કંઈ કહેવામાં નથી આવી, આ જણાતી નથી, આ એક્સપ્રેસ નથી થઈ અને આ દેખાતી પણ નથી, પણ એ સાહજિક રીતે થાય છે. પિતા જ્યારે પોતાના બાળકને આ રીતે ઊંચકે છે
ત્યારે બાળકના મનની અંદરમાં એના સાયકોલોજીમાં એક ભાવના જન્મે છે કે હું પિતા જેવો થઈશ, કારણ કે એનું અને પિતાનું માથું જે છે એ બંને લગભગ સેમ લેવલમાં આવવાની ધારણા થાય. કેટલીક વાર આવું નાનપણમાં આપણી જનરેશને પણ જોયું હશે કદાચ, અને આગળની જનરેશન તો બહુ જ આ રીતે ઉછરી છે કે એને પિતાજી પોતાના ખભે બેસાડતા. આ ખભે બેસાડવાની વૃત્તિથી બાળકની સાયકોલોજીની અંદરમાં પોતાના પિતા એ પોતાની માટે કેટલું કરી રહ્યા છે એનો એક ભાવ પ્રગટે છે, અને આ ભાવ છેક સુધી એના મનમાં એક છાપ પાડે છે. હું છેક મારા પિતાજીથી પણ ઊંચો મને મારા પિતાજીએ બનાવ્યો. આ જે ધારણા છે ને એ એના કર્તૃત્વને ભવિષ્યની અંદરમાં મોટું નથી થવા દેતી પોતાના પિતા કરતાં. અનેક વાતો છે કે જેની સાયકોલોજીકલ ઇમ્પેક્ટ આપણે જોવા માટે હવે આપણને કોઈ રસ જ નથી રહ્યો. એને ફક્ત ક્રિયાઓ ગણી અને આપણે એને બદલાવી દીધી મોડર્ન જમાના પ્રમાણે, પાશ્ચાત્ય કલ્ચરના છાયા હેઠળ. પણ એ દરેકની પાછળ કેટલીક ભાવનાઓ જ, કેટલીક છાપ હતી કે જે ભવિષ્યની અંદરમાં મોટા થયા બાદ પણ એ બાળકના મનની અંદરમાં એ ઠસાઈને રહેતી હતી. ખોડો, આ ખોડો શબ્દ પણ આપણે ત્યાં ગુજરાતીમાં બહુ જ બાળપણ સાથે જોડાયેલો શબ્દ રહેતો. મા બાપ ખોડામાં બેસાડે. આ ખોડામાં બાળકની માટે પણ આવો શબ્દ ફ્રેઝ તરીકે આપણે ત્યાં વાપરાતો કે ખોડામાં ખૂંદનાર વ્યક્તિ. ખોડામાં ખૂંદવું, ખોડામાં રમવું, ખોડામાં સુવડાવવું, ખોડામાં બેસવું, આ બધું કેમ હતું? કારણ કે એ જે મુદ્રા છે ખોડો, એ મુદ્રા એ આ બાળક માટે એક નિર્ભયતાની સૂચક મુદ્રા છે. જેમ બાળક ઘોડિયામાં હતું, આપણે ત્યાં ઘોડિયાની જે વ્યવસ્થા છે એ એટલા માટે છે કારણ કે ઘોડિયાનો શેપ જે છે એ માતાની કુક્ષીના શેપ જેવો છે. એટલે બાળક હંમેશા પોતાને સેફ ફીલ કરે, હું સુરક્ષિત છું. જેમ ગર્ભમાં રહેલું બાળક એ પોતાને સેફ ગણતું હતું, એ બહાર આવ્યા પછી હજી જ્યાં સુધી પોતે એ લેવલ પર નથી પહોંચ્યું પોતાની સમજણના, ત્યાં સુધી એ ઘોડિયામાં જ રહે તો સારું. એ પણ કપડાથી બાંધેલું જ ઘોડિયું, ફ્લેટ નહીં, કારણ કે તો જ એને માતાની કુક્ષીની ફીલ એને આવતી. એના કારણે એની ભય ગ્રંથિ વધતી નહીં. એવી જ રીતે એ જ્યારે ઘોડિયામાંથી બહાર કઢાય ત્યારે એને ખોળાની અંદરમાં રાખવામાં આવતો. કેમ આવું? કારણ કે ખોળામાં સેન્ટરમાં થોડો ગેપ રહે, અંદર ડેપ્થ રહે, અને બાકીનો ભાગ થોડો ઊંચો રહે, તો એ બાળક માટે હંમેશા એક નિર્ભયતાની દિશા આપે. તમે જુઓ કેટલા બધા લોકો આપણામાં એવા હશે આજે પણ, અને ગમે તે ઉંમરમાં, કે જેમને મોટી ઉંમરમાં પણ કોઈ બહુ દુઃખ આવ્યું હશે, અને જો એમના મા બાપ કે એમના વડીલો હશે ને ખોળામાં સુવડાવશે તો એમનું એ દુઃખ થોડું હળવું થઈ જશે, સાહજિક રીતે, વગર કંઈ બોલીએ પણ. આ આકારની કિંમતો હતી. આપણે આ બધી જ વસ્તુઓને લોજિક વગર સમજી અને એને જીવનમાંથી બાદબાકી એની કરી નાખવા માટે પ્રેરાયા. પણ આ કેટલાક વણકીધા ઉપાયો આપણા પૂર્વજો આપણને આપીને ગયા હતા. અહીંયા તીર્થંકરના પિતા એ પણ એમને ખોળામાં રમાડે છે. તીર્થંકર પરમાત્માઓ જ્યાં સુધી ગૃહવાસમાં હોય ને ત્યાં સુધી બધું જ એ જાણતા હોવા છતાં ક્યારે પણ ક્યાંય લાઉડ નથી થતા. અવધિ જ્ઞાનના ધણી છે. એને કોઈ શું રમાડીને એને કાલું કાલું બોલશે? એને તો જગતની એક પણ એવી ભાષા નથી જે નથી આવડતી, તો એ કાલી કાલી ભાષામાં શું કામ રમે? પણ છતાં એ રમશે, કારણ કે એ ઔચિત્યના ધારક છે. હવે ઘોડામાં રમતા રમતા પેલા ભાઈ પર નજર જાય છે, જે કલાશ્રેષ્ઠી છે તે, અને કલાચાર્યને જોઈ અને પૂછે છે મીઠી મીઠી વાણીમાં કે પિતાજી, આ મહાનુભાવ કોણ છે? આપણે તો એમને કદી દીઠા નથી, નવા લાગે છે નહીં? કોણ છે? ક્યાંથી પધાર્યા છે? આ ઔચિત્ય જુઓ. સમજે છે પોતે કે આ કોણ છે. 8 વર્ષની ઉંમર થઈ છે, સહજ જ્ઞાનથી પણ સમજાઈ જાય કે આ કલાચાર્ય લાગે છે, પણ તેમ છતાં પોતાની કુતૂહલ વૃત્તિ, કારણ કે બાળક છે. મોટાઓ હંમેશા બાળકની આગળ કેટલુંક એક્સપેક્ટેશન જ રાખે. 8 વર્ષની ઉંમરનો બાળક 18 વર્ષના કે 28 વર્ષના જેવું બોલે
તો એ કદાચ એને લોકો ગ્રોથ સમજતા હશે, પણ મા બાપ માટે એ ક્યારેય એક્સેપ્ટેડ એટલે થતું નથી, કારણ કે એની ઉંમર વય પ્રમાણેનું એનું ઔચિત્ય એ એમાં જળવાતું નથી. ઉંમર કરતાં વહેલો મોટો કરી દેવો એ ઘેલછા પણ બાળકની ઉંમરના અને સાયકોલોજીકલ ગ્રોથ માટેના બહુ જ મોટા નુકસાનની એક પગલું ગણાય છે. રાજાએ લાડ કરતાં કહ્યું કે બેટા, એ તો આપણા નગરના શ્રેષ્ઠ કલાચાર્ય છે. હવે તમને બધી કળા અને વિદ્યા શીખવવાના છે ને, એટલા માટે એમને બોલાવ્યા છે. તો તું જઈશ ને બેટા એમની પાસે? અને બાળક હવે પોતાનું ઔચિત્ય શરૂ કરે છે. મુનીશ્વર સ્વામી ભગવાન જુઓ કેટલી સરસ રીતે મૂકે છે ને, એ જોવા જેવી વસ્તુ છે. પોતે જ્ઞાની છે આવું ક્યાંય જતાવવું નથી, અને પોતાને હવે ભણવાની જરૂર છે એવું પણ જતાવવું નથી. પોતે આમ પણ તીર્થંકરના આત્મા છે, એટલે કદાચ કોઈ ભણાવવાની ચેષ્ટા શરૂ કરશે તો ઇન્દ્ર પોતે જ એનું સિંહાસન ચલાયમાન થઈ જશે કે ભાઈ આ જગતની અંદરના શ્રેષ્ઠતમ વ્યક્તિનું અપમાન થઈ રહ્યું છે, એટલે આવું જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે એનું સિંહાસન ફરીથી ચલાયમાન થાય. પરમાત્માની ઉર્જાઓ એ એટલી બધી સતેજ છે કે જ્યારે ને જ્યારે કંઈક નબળું થવાનું હોય એટલે તરત જ આ જગતના માલિકનું સિંહાસન ચલાયમાન કરીને એને વોર્ન કરે, એને વોર્નિંગ બેલ વગાડે કે તરત આવ ભાઈ, આ તારે ત્યાં ખોટું થઈ રહ્યું છે. આ પ્રકૃતિગત વ્યવસ્થા છે, કારણ કે પ્રકૃતિ ઈચ્છે છે કે આમનું લેશ માત્ર પણ અબહુમાન ન થવું જોઈએ. રાજાએ તો સંમતિ આપી કે તમારે એમની હારે વાત કરવી હોય તો કરો. અને કુમાર કહે છે કે મારે કેટલાક પ્રશ્નો છે, તો પિતાજી પૂછું? અને હવે પૂછવાનું શરૂ થાય છે. પેલા કલાચાર્ય સામે નજર નોંધી ઠાવકાઈથી શાસ્ત્રોના અતિ કઠિન એવા પ્રશ્નો એમણે રજૂ કરવા માંડ્યા. એક પછી એક એવા પ્રશ્નો કે જેને ઉકેલ મેળવવાની ઉપાધ્યાય એટલે કે કલાચાર્ય જે છે એની વર્ષોની મથામણ પણ વ્યર્થ ગઈ હોય એવું એને લાગવા લાગ્યું. એક મુગ્ધ 8 વર્ષના બાળકના મોઢે આવું બધું સાંભળવામાં પેલા કલાચાર્યને તો કાપો તો લોહી ન નીકળે એવી સ્થિતિ ઊભી થઈ. એક પણ પ્રશ્નનો જવાબ નહોતો આવડતો એમને. આપણને એવું લાગે કે અહીંયા કુમાર મુનીશ્વર સ્વામી ભગવાન શું પ્રૂવ કરવા માંગતા હતા, કે પોતે વધુ જ્ઞાની છે અને પેલો કલાચાર્ય બહુ એટલો જ્ઞાની નથી, તો હવે હું એની આગળ ભણવા નહીં જાઉં. દેખીતી રીતે આટલા સીનની અંદરમાં તો આપણે આ જ વિચાર કરીએ આપણા જેવા માણસો. પણ ભગવાન આ દ્રશ્યનો ઉત્તરાર્ધ હવે ફરી શરૂ કરે છે અને એના દ્વારા આપણને સમજાય છે કે આ ભગવાન કેમ છે. જેવું કલાચાર્યનું મોઢું નબળું પડી ગયું, હજી કંઈ બોલ્યા નથી કે મને આ નથી આવડતું, કારણ કે એવું બોલવું એ ઈચ્છતા પણ નથી. મુનીશ્વર સ્વામી ભગવાન પોતે વિચક્ષણ છે, વિવેકી છે અને સંપૂર્ણ સમયજ્ઞ છે, સમય પ્રમાણે વર્તનારા છે. એટલે તરત જ એમણે ચતુરાઈથી પેલા કલાચાર્યનું નબળું ન દેખાય એ રીતે વાત વાળી અને પોતે જે પ્રશ્નો પૂછ્યા હતા તે પ્રશ્નોના જવાબ સાથે એમણે પૂછ્યું કે સાહેબ, આ આવું ન થઈ શકે? જો આનો ઉકેલ મને આમ નથી ચડતો, પણ તમને લાગે છે કે આ જ હશે? એમ કરી એક પછી એક ઉકેલ એ જણાવતા ગયા અને પ્રશ્ન રૂપે જ જણાવતા ગયા. અને તરત જ પેલા કલાચાર્યને સમજાયું કે આપણી તો લાજ લૂંટાતી અટકાણી અને તરત જ એ મુનીશ્વર સ્વામી ભગવાનના જવાબની અંદરમાં હા પાડતા જાય છે કે ના, બરાબર છે કુમાર, આ આમ જ હોય, આ આમ જ હોય. પેલા રાજા માટે આ અંતિમ દ્રશ્ય જે આવ્યું ને, એણે ક્યાંય એવી છાપ ન છોડી કે આ કલાચાર્યમાં અક્કલ નથી અથવા કલાચાર્યમાં ઓછી અક્કલ છે મારા દીકરા કરતાં. કલાચાર્યનું પૂરેપૂરું માન જળવાયું. રાજા પણ બહુ ખુશ થયા. પેલા કલાચાર્યને પણ ખ્યાલમાં આવ્યો, એની ખેલદિલી દ્વારા સમજાયું કે આ મારા કેટલાય અગણિત અટ્ટાપટ્ટા કોયડાઓ એનો અનાયાસે આજે ઉકેલ લાવવા માટે જ આ ભગવાન એ અહીંયા આવ્યા છે. અને રાજાજીને પણ પ્રતીતિ થવા લાગી કે આ રાજકુમાર તો સ્વયં સંબુદ્ધ આત્મા છે. મોરના ઈંડા ચિતરવાનું જે કામ કેમ કરાવડાવવું છે, એક ભિખારીના હાથે ધન કુબેરને શ્રીમંત બનાવવા જેવી ચેષ્ટા કેમ કરાવી છે. અને અંતે એ મુનીશ્વર સ્વામી ભગવાનને, બાળકુમારને પાઠશાળા મોકલવાની ચેષ્ટાનો એ ત્યાં વિરામ મૂકે છે. અને એ તક ઝડપી અને તરત જ રાજા પેલા કલાચાર્યનું ખરાબ ન દેખાય
એ માટે બાળકુમારને કહે છે કે બેટા, એમને છે ને આવી ઘણી બધી શંકાઓ ઘણા વર્ષોથી અણઉકેલી પડી હતી. મેં એમને જણાવ્યું કે જો મારો કુમાર છે ને તમારી બધી સમસ્યાઓ ઉકેલી દેશે, એટલે આવ્યા છે. અને બાળકે પણ કીધું કે વાહ, બહુ આ તો ઉત્તમ આચાર્ય ભક્ત છે અને બહુ જ કલાશ્રેષ્ઠ લાગે છે. જો આપને મારી વાતોથી સંતોષ થયો હોય તો આપ મને આશીર્વાદ આપો. કેવો વિનય છે! પોતે જ બધું કર્યું છે ને તેમ છતાં પણ બધી ક્રેડિટ એ કોઈ બીજાને જ આપે છે. ભગવાન આ હોય, અને ભગવાન જેને બનવું છે ને એ પણ આવા હોય. આપણું જ્ઞાન એ દેખાડાનો વિષય ન હોઈ શકે. આપણું જ્ઞાન એ કોઈને ઉતારી પાડવાનો વિષય ન હોઈ શકે. આપણું જ્ઞાન એ કોઈને કન્ફ્યુઝ કરવાનો વિષય ન હોઈ શકે. આપણું જ્ઞાન એ કોઈ પણ વ્યક્તિને ખોટો સાબિત કરવા માટેનો વિષય ન હોઈ શકે. એ વિનયનું જ સાધન હોઈ શકે. જો ભગવાને આ કર્યું છે તો આપણે આ જ માર્ગે આગળ વધશું તો જ આગળ ભગવાન થઈ શકશું. આ વાત આપણા મગજની અંદરમાં ઉતારવા જેવી છે. સમય વહેવા લાગ્યો. કુમાર મુનિસુરત હવે કિશોરાવસ્થામાં આવ્યા, યૌવનના ઉંમરે આવ્યા. રાજાજીએ એમને યુવરાજ પદે સ્થાપ્યા અને એમની સાથે અનેક રાજાઓની રાજકન્યાઓના લગ્ન કરાવડાવ્યા. મુખ્ય રાણી તરીકે પ્રભાવતી રાણી જે છે એ રાજકન્યાને એમણે સ્થાપી. લગ્ન જીવનના સુખદ ફળ સ્વરૂપે યુવરાજ મુનિસુવ્રતને પોતાની પ્રભાવતી નામની મુખ્ય પત્ની થકી સુવ્રત નામના પુત્રની પણ પ્રાપ્તિ થઈ. સમય વહેતો જાય છે અને ધીરે ધીરે આ યુવરાજની ઉંમર 7.5 વર્ષની થઈ, 7,500 વર્ષની થઈ. હવે સુમિત્ર રાજા જે છે એ પાકટ ઉંમરે પહોંચ્યા. પોતાના કુળની એક પરંપરા હતી, એટલે કુળ પરંપરા અનુસાર એમણે વિચાર્યું કે મારે હવે મુનિસુરત કુમારને રાજ્ય સોંપી અને સંયમ પંથે નીકળવું જોઈએ. શરીર માટે ઘણું કર્યું, સંસાર માટે પણ ઘણું કર્યું, હવે તો આત્મા માટે જ કરવાનો સમય છે. એક ઉંમર થતાં આ જ્ઞાન એ આપણા સંસ્કૃતિમાં રહેલા વ્યક્તિઓને આવી જતું. અને એક આ પશ્ચિમી વિકૃતિ છે કે જે છેક છેલ્લા શ્વાસ સુધી ભોગોને છોડાવવા તૈયાર થતી નથી. બહુ કમનસીબી છે આપણી કે આપણા બાપદાદાઓ અબજોપતિ હોવા છતાં આપણને કોઈક ભિખારીની ઈર્ષ્યા થઈ અને ભિખારીની રહેણીકરણીમાં આપણને જીવવાનું મન થયું. પાશ્ચાત્ય સંસ્કૃતિ એ સાવ કંગાળ સંસ્કૃતિ છે. કંઈ આપતી નથી, ઉલટાકનું બધું જ લઈ લે છે, એવી સંસ્કૃતિ છે. જેને કદાચ સંસ્કૃતિ જ ન કહી શકાય, એ વિકૃતિ જ છે. અને તેમ છતાં એવી વિકૃતિને અપનાવવા માટે આપણે આપણી સંસ્કૃતિના આપણા પૂર્વજો, એમની એ જાહોજલાલી, એમની એ ગુણમય અવસ્થા, એ બધાને દૂર હડસેલી અને આપણે આ વિકૃતિ તરફ આકર્ષાયા છીએ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આ વાત ક્યાંય આપણને લાગુ ન પડે એવી ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ. અને આપણી વિપરીત બુદ્ધિ એ સુબુદ્ધિ તરફ ફરીથી એક પાટે ચડી જાય એવો પુરુષાર્થ પણ આપણા દ્વારા થવો જોઈએ. આ કેવી સંસ્કૃતિ હતી! બધું જ સુખ હોવા છતાં એક ઉંમર થતાં સાહજિકપણે રાજા જેવા રાજાને પણ વિચાર આવતો કે હવે મારા આત્માનો કરવાનો સમય છે. અને એ રાજાના વિચારની પાછળ એમની રાણી એ ડગલે ડગલા માંડી અને નીકળી પડતી. ત્યારે એવું ન કહેતી કે તમને આવો વિચાર આવ્યો તો તમે નીકળો, મને હજી આવ્યો નથી, મને આવશે ત્યારે હું તમને જણાવીશ. કંઈ જ નહીં. આ ગુલામી ન હતી. આ સ્ત્રી તરીકેની પોતાના પતિ સાથેનો પ્રેમ અને વાત્સલ્યની ધારા હતી. જેની સાથે જોડાઈ છું એની સાથે જોડાઈને રહેવું જોઈએ એ કર્તવ્યની એ યાદ હતી. મેં લગ્ન કર્યા છે, એમની લગ્ની જીવનભર મને રહેવી જોઈએ, એ વાત એનું આ સાર્થક્ય હતું. આપણું દાંપત્ય જીવન એને એટલે જ પ્રભુતામાં પગલાં કહેવાતું હતું, કારણ કે અંતે પ્રભુ તરફ વળવામાં ક્યાંય એકબીજાને અવરોધરૂપ નહોતું બનતું. રાજા પોતે દીક્ષા લે છે, રાજાની સાથે રાણી પણ દીક્ષા લે છે. પદ્માવતી રાણી અને સુમિત્ર રાજા એમણે યુવરાજનો વિધિવત રાજ્યાભિષેક કર્યો અને બહોળા પરિવાર સાથે સુયોગ્ય ગુરુ ભગવાન ત્યાં પધાર્યા. એમની નિશ્રાની અંદરમાં દીક્ષા ગ્રહણ કરી, લાંબા સમય સુધી સંયમની રૂઢી આરાધના કરી, આયુષ્યની અવધિ આવી. બંને આત્માઓએ
સમાધિપૂર્વક પોતાના દેહને ત્યાગ કર્યો, કાળધર્મ પામ્યા. અને શાસ્ત્રકારો નોંધે છે કે મુનિસુવ્રત સ્વામી ભગવાનના માતા અને પિતા બંનેઓ મહેન્દ્ર કલ્પ નામના દેવલોકની અંદરમાં દેવગતિને પામ્યા. પ્રભુના પરિવારજન તરીકે જન્મેલ વ્યક્તિઓ પણ ઉત્તમ જ હોય. એ ક્યારેય પણ નીચા વૃત્તિવાળા અને નીચી ગતિમાં જવાવાળા પ્રાય કરીને ક્યારેય ન હોય. કારણ કે પ્રભુના પરિવારજન તરીકે જન્મવું એ પણ પરમ 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 સૌભાગ્ય છે. આવું સૌભાગ્ય એ એમના માતા પિતાનું થયું. આપણે ઈચ્છીએ કે આપણા પરમાત્માના શાસનની અંદરમાં જન્મેલા તમામ બાળકો, એના માતા પિતાઓ એ પણ આવું જીવન જીવી, આવી સમજણ કેળવી અને આવી સન્મતિ મેળવી અને ઉચ્ચ ગતિએ જાય અને એમાં એ બાળકો એમને સહાયભૂત થાય. અને આવું થાય એ માટે રાજા ઋષભે જે સંસ્કૃતિ સ્થાપી હતી એ સંસ્કૃતિ આપણા મનમાં પુનર્જીવિત થાય. હવે આ યુવરાજ મુનિસુરત સ્વામી એ જે હવે રાજા મુનિસુરત સ્વામી બન્યા છે, એમનો રાજ્યકાળ કઈ રીતે જાય છે અને આગળ વધતા વધતા એમના જીવનમાં કઈ રીતે દીક્ષાનો વળાંક આવે છે, કોઈ એક પ્રસંગ બને છે. આપણે લગભગ આવું જાણવા નથી કે કોઈ એક પ્રસંગના આધારે આખી આ ઘટના આગળ વધે છે. એ શું પ્રસંગ હતો, એ પ્રસંગ અને એમની રાજ્યાવસ્થા આ બધા માટે ફરીથી મળશું. જીના આજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.